ઓકે, ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં સ્ટડી કરશું મેન્ટેનન્સ પ્રોસિજર ઓફ આરટીયુ. ઓકે, એમાં સૌથી પહેલાં જોઈએ તો અહીંયા માસ્ટર સ્ટેશન છે, રિમોટ ટર્મિનલ યુનિટ, ટેસ્ટ બોક્સ એઝ આરટીયુ સિમ્યુલેટર, પછી માસ્ટર સ્ટેશન, પછી અહીંયા રિમોટ ટર્મિનલ યુનિટ અને ટેક્સ્ટ બોક્સ એઝ માસ્ટર સ્ટેશન સિમ્યુલેટર અને ટેક્સ્ટ બોક્સ એઝ લિસનર. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. ઘણા મેન્યુફેક્ચરર છે એ આરટીયુ અને માસ્ટર સ્ટેશન વચ્ચે કોમ્યુનિકેશન ટેસ્ટ કરવા માટે ટેસ્ટ બોક્સ પ્રોવાઈડ કરે છે. તેમાં મુખ્ય 3 કોન્ફિગ્યુરેશન છે. ઓકે, 3 ટેસ્ટ બોક્સ છે એ 3 ફંક્શન પ્રોવાઈડ કરે છે. એમાં મેસેજ સ્વિચિંગ, જે યુઝર આરટીયુ અથવા માસ્ટર સ્ટેશનને સિમ્યુલેટ કરીને મેસેજ આપવાનો એમાં ઇનપુટ તરીકે કાર્ય કરે છે. પછી બીજું જોઈએ મેસેજ ઇન્ડિકેટર્સ. એમાં ટ્રાન્સમિટ અને રિસીવ થયેલો જે ડેટા છે એ ડિસ્પ્લે થાય છે. પછી મોડ ઓફ ઓપરેશન, એમાં યુઝર 3માંથી એક ઓપરેશન મોડ સિલેક્ટ કરી શકે છે. અને આરટીયુ અને માસ્ટર સ્ટેશન વચ્ચે હેન્ડહેલ્ડ ડિવાઇસ કનેક્ટ કરવામાં આવે છે. હવે આ ડિવાઇસ આરટીયુ અને માસ્ટર બંનેને ટેસ્ટ કરે છે અને બંને સિગ્નલનું એડિશન કરી એક સિગ્નલ પ્રોવાઈડ કરે છે અને તેનાથી આરટીયુ અને માસ્ટરને ચેક કરે છે. ત્યારબાદ સીપીયુ સાથે ઇન્ટરફેસ કરી અને સિગ્નલને ડિસ્પ્લે કરવાનું કાર્ય કરે છે. તો આ થઈ ગયું આપણું આખું જે છે મેન્ટેનન્સ પ્રોસિજર ઓફ આરટીયુ. ઓકે, આવી રીતે આકૃતિ પહેલાં ડ્રો કરી નાખવાની, જેમાં માસ્ટર સ્ટેશન, પછી રિસીવર અને ટ્રાન્સમિટનું ડેટા આપેલું છે, ટેક્સ્ટ બોક્સ આપેલું છે, પછી રિમોટ ટર્મિનલ યુનિટ, હવે ટેક્સ્ટ બોક્સ એઝ એ આરટીયુ સિમ્યુલેટર, પછી ટેક્સ્ટ બોક્સ એઝ એ માસ્ટર સ્ટેશન સિમ્યુલેટર અને ટેક્સ્ટ બોક્સ એઝ એ લિસનર. એમાં મેઇનલી 3 ફંક્શન પ્રોવાઈડ કરે. મેસેજ સ્વિચિંગ, જેમાં યુઝર આરટીયુ અથવા માસ્ટર સ્ટેશનને સિમ્યુલેટ કરીને મેસેજ આપવાનો હોય તેના ઇનપુટ તરીકે એને લે છે. અને મેસેજ ઇન્ડિકેટરમાં શું કરે, ટ્રાન્સમિટ અને રિસીવ થયેલો ડેટા એને ડિસ્પ્લે કરે. અને મોડ ઓફ ઓપરેશનમાં યુઝર 3માંથી એક ઓપરેશન મોડ સિલેક્ટ કરી શકે છે. હવે આરટીયુ અને માસ્ટર સ્ટેશન વચ્ચે હેન્ડહેલ્ડ ડિવાઇસ કનેક્ટ કરવામાં આવે છે. હવે એ ડિવાઇસ આરટીયુ અને માસ્ટર બંનેને ટેસ્ટ કરે છે અને બંને સિગ્નલનું એડિશન કરી એક સિગ્નલ પ્રોવાઈડ કરે છે અને તેનાથી આરટીયુ અને માસ્ટરને ચેક કરે છે. ત્યારબાદ સીપીયુ સાથે ઇન્ટરફેસ કરી સિગ્નલ ડિસ્પ્લે કરે છે. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક જોઈએ. લિસ્ટ ધ ટિપિકલ રિક્વાયરમેન્ટ ફોર આરટીયુ સિસ્ટમ. તો જીટીયુની ફાઇનલ પરીક્ષામાં પૂછાઈ શકે 3 અથવા 4 માર્ક્સમાં. લિસ્ટ ધ ટિપિકલ રિક્વાયરમેન્ટ ફોર આરટીયુ સિસ્ટમ, જેમાં પહેલું જોઈએ હાર્ડવેર. તો હાર્ડવેરમાં શું થાય, તો આરટીયુમાં 200થી વધારે એનાલોગ અને ડિજિટલ પોઈન્ટ હોય છે. ઓકે, જે મોડ્યુલને જાતે જ ઓફ કરે છે. અને સિસ્ટમમાં મેક્સિમમ નંબરમાં આરટીયુ સીટ છે એ 255 લાંબી હોય છે. પછી મોડ્યુલ સિસ્ટમમાં શું હોય, ઇન્સ્ટોલેશન માટે ચોક્કસ પોઝિશન હોતી નથી. પછી રોબસ્ટ ઓપરેશન, એમાં કોઈ એક મોડ્યુલ બંધ થાય તો તેની અસર બીજા મોડ્યુલ પર પડતી નથી. પછી પાવર કન્ઝપ્શનમાં ઘટાડો થાય છે અને હીટ જનરેશનમાં પણ ઘટાડો થાય છે. પછી લોકલ જે ફોલ્ટ છે એ ડાયગ્નોસ્ટિકમાં પોસિબલ હોય છે. રેડી, જે ટિપિકલ રિક્વાયરમેન્ટ છે આરટીયુ, એમાં હાર્ડવેરમાં આટલા પોઈન્ટ્સ લખવાના હોય છે. બરાબર, કે આરટીયુમાં 200થી વધારે એનાલોગ અને ડિજિટલ પોઈન્ટ હોય છે. પછી જે મોડ્યુલને જાતે જ ઓફ કરે છે અને સિસ્ટમમાં મેક્સિમમ નંબરમાં જે આરટીયુ છે એ 255 જેટલી લાંબી હોય છે. પછી મોડ્યુલ સિસ્ટમમાં ઇન્સ્ટોલેશન માટે ચોક્કસ પોઝિશન હોતી નથી. અને રોબસ્ટ ઓપરેશનમાં કોઈ એક મોડ્યુલ બંધ થાય તો તેની અસર બીજા મોડ્યુલ પર પડતી નથી. અને પાવર કન્ઝપ્શનમાં ઘટાડો થાય છે, હીટ જનરેશનમાં પણ ઘટાડો થાય છે. ચલો નેક્સ્ટ એમાં હજી જોઈએ. રિમોટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક ઓપ્શન્સ. તો આમાં બધા મોડ્યુલ છે એક બસ સાથે જોડાયેલા હોય છે અને
જે છે ઇન્સ્ટોલેશન ફિલ્ડ વાયરિંગ હોય છે ઇઝ ઓફ, અને એમાં મોડ્યુલ રિપ્રેશન, પછી રિમૂવેબલ સ્ક્રીવ ટર્મિનલ ફોર ડિસ્કનેક્ટિંગ એન્ડ રિકનેક્ટિંગ ઓફ વાયરિંગ. ઓકે, રિમોટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિકના ઓપ્શન્સમાં શું આવે કે બધા મોડ્યુલ એક બસ સાથે જોડાયેલા હોય છે. ઇઝ ઓફ ઇન્સ્ટોલેશન ઓફ ફિલ્ડ વાયરિંગ, પછી ઇઝ ઓફ મોડ્યુલ રિપ્લેસમેન્ટ, પછી રિમૂવેબલ સ્ક્રૂ ટર્મિનલ ફોર ડિસ્કનેક્ટિંગ એન્ડ રિકનેક્શન ઓફ વાયરિંગ, પછી એન્વાયરમેન્ટલ કન્સિડરેશન, જેમાં આરટીયુ છે સામાન્ય રીતે મજબૂત એન્વાયરમેન્ટ ઇફેક્ટ સાથે ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ. જે આરટીયુ છે એ મજબૂત રીતે એન્વાયરમેન્ટ ઇફેક્ટ સાથે ઇન્સ્ટોલેશન કરેલી હોવી જોઈએ. હવે એમ્બસ્ડ જે ટેમ્પરેચરની રેન્જ છે એ 0 થી 60 હોવી જોઈએ, કે તેથી વધુ ટેમ્પરેચરવાળી જગ્યા પર આરટીયુ ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં. ઓકે, તો 0 થી 60 જેટલી કે તેથી વધુ ટેમ્પરેચરવાળી જગ્યા પર આરટીયુ ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં, અને વાઇબ્રેશનવાળી જગ્યા પર પણ આરટીયુ ઇન્સ્ટોલ કરવું જોઈએ નહીં. પછી અધર રિક્વાયરમેન્ટમાં જોઈએ તો એમાં ચેસ્ટ, રેન, સોલ્ટ અને ફોગ પ્રોટેક્શન એમાં હોવું જોઈએ. પછી સોફ્ટવેરમાં જોઈએ તો હાર્ડવેર અને સોફ્ટવેર એમાં સેટઅપ કરેલું હોવું જોઈએ. પછી એપ્લિકેશન કોડ ડેવલપમેન્ટ, પછી એરર લેગ્સ, સિસ્ટમ સેટઅપ અને રિમોટ અને લોકલ ઓપરેશન. તો આટલા પોઈન્ટ્સ છે જે ટિપિકલ રિક્વાયરમેન્ટ ઓફ આરટીયુના એમાં લખવાના થાય. બરાબર, રિમોટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ ઓપ્શન્સ, પછી એન્વાયરમેન્ટ કન્સિડરેશન અને સોફ્ટવેર. ઓકે, હાર્ડવેર, પછી રિમોટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક ઓપ્શન, એન્વાયરમેન્ટલ કન્સિડરેશન અને સોફ્ટવેર. ઓકે, આજના લેક્ચરમાં આટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં વધુ સ્ટડી કરશું.